હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ. કેમ છો તમે બધા મિત્રો? તો આજે થઈ ગઈ છે રાંધણ છઠનો દિવસ અને અમે લોકો ફરવા માટે નીકળી ગયા છીએ. અત્યારે બહારગામ છીએ. ક્યાં છીએ ફરવા માટે એ જોવા માટે આગળ વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મસ્ત મજાનો વિડીયો આવવાનો છે. અમે અત્યારે હોટલમાં રૂમ બુક કરી લીધો છે, એટલે અત્યારે છીએ રૂમે અને તમને નાનકડું એવું લોકેશન બતાવું છું. જો કોઈને ખ્યાલ આવ્યો હોય તો જણાવજો. જો આ છે સીન પાછળનો. આપણે રૂમમાં છીએ અત્યારે અને આ પાછળનું બહારનો વ્યૂ તમને લોકોને બતાવું છું. કોઈને ખ્યાલ આવી ગયો હોય મિત્રો તો જણાવી દેજો કે આ કયું ગામ છે અને કયો રોડ છે. ચાલો હવે આપણે ફરવા માટે જઈએ છીએ ફ્રેશ થઈને હમણાં, એટલે ત્યાંથી જ પાછો બ્લોગ શૂટ કરીશ. જો અહીં માર્કેટમાં મસ્ત બધું વેચાય છે. જો માટલા ને શાકભાજી ને બધું વેચાય છે. અને સામે છે મસ્ત મજાનું મંદિર મહાદેવનું. હવે થોડીક વાર પછી આપણે વિડીયો શૂટ કરશું. ત્યાં સુધી બાય. હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ ને હર હર મહાદેવ. તો જો અમે આવી ગયા છીએ દીવ, નાગવા બીચના દરિયે ઊભા છીએ અને ફોટોશૂટ કર્યું. થોડુંક કીધું આપણે વિડીયો એક નાનકડો એવો શૂટ કરી લઈ. અહીંયા 3 મહિના સુધી પબ્લિકને નાહવા માટેની મનાઈ છે, એટલે બીચમાં એટલું બધું કોઈ દેખાતું નથી પબ્લિક. જો તમને લોકોને બતાવું. જો સાવ ખાલી ખમ છે બીચ. થોડીક એવી જ ઓછી પબ્લિક છે સાવ. ચાલો થોડી વાર પર પાછા મળીશું. જો આપણે અહીં નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ નાગવા બીચ. પાણીપુરી બર્ગરને જે ખાવું હોય. મસ્ત લોકેશન છે, વિડીયો શૂટ કરવાનું મન થઈ ગયું. દીવની મોજો, દીવની મોજ. તો પાછળ બીચ દેખાય છે. હજી મસ્ત જગ્યાએ ફરવા માટે જવાના છીએ, એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો વાલા છેટ લગી. મસ્ત મજાનો બ્લોગ આવવાનો છે. દીવનો રાતનો વ્યૂ. અત્યારે વાગી ગયા છે 9. સાતમ આઠમ જેવું કાંઈ લાગતું નથી. અહીંયા કાંઈ પબ્લિક એટલી બધી છે જ નહીં. જોઈ શકો છો તમે. જો આપણે અહીંયા હોટલે રોકાણા છીએ, ત્યાંનું લોકેશન તમને લોકોને બતાવું. 3જા માળે છીએ. જો હવે જઈએ છીએ જમવા માટે, પછી જશે ફરવા. ગુડ મોર્નિંગ, સીતારામ, હર હર મહાદેવ. તો આપણી સવાર થઈ ગઈ છે અને આજે છે સાતમનો દિવસ, એટલે બધા લોકોને હેપી સાતમ. અને હજી અમે હોટલમાં છીએ, હમણાં ફરવા માટે જઈશું. ત્યાં જઈને પાછો બ્લોગ શૂટ કરીશ. પહેલાં કીધું આપણે ગુડ મોર્નિંગ વિશ આપણા સબસ્ક્રાઈબર મિત્રોને કરી દઈએ. અને જોઈ શકો છો બહારનું લોકેશન તમે. ચાલો બહાર જઈએ છીએ ફરવા માટે. ત્યાં જઈને પાછો વિડીયો મસ્ત મજાનો બનાવશું, કેમ કે આપણે ફરવા માટે જ નીકળ્યા છીએ. એટલે મસ્ત મસ્ત લોકેશન જે તમને લોકોને કંઈક નવું બતાવી શકીએ, એના માટે જ આપણે ફરવા માટે ખાસ તો આવ્યા છીએ. ચાલો બાય, સીતારામ, હર હર મહાદેવ. આવી ગયા છીએ આપણે દ્રોણેશ્વર મહાદેવ, ગીરગઢડા રોડ. જોઈ શકો છો તમે. પાછળ નદી છે, કે અત્યારે એટલું બધું પાણી છે નહીં. અને સામે મહાદેવનું મંદિર છે, દ્રોણેશ્વર મહાદેવ. જો ત્યાં જઈને હશે ફોટોશૂટ કરવા દેતા હશે તો કરશું. ચાલો ત્યાં જઈને મળીએ. અને આજે છે સાતમનો દિવસ.
જય દ્રોણેશ્વર મહાદેવ. આ દ્રોણેશ્વર મહાદેવની જગ્યા છે. ઉપર સીડી ચડી, જો અહીંથી સીડી છે, નીચેનો વ્યૂ. શ્વાસ ચડી ગયો, ચડી લીધો ત્યાં. આવી સરસ મજાની જગ્યા છે ગીરગઢડા રોડ ઉપર. બસ ખાલી કરી નાખીશ કે હું? દીવ કિલ્લો, તો સામે તોપ દેખાય, ઝૂમિંગ કર્યું બધું. દીવ કિલ્લા, હર ઘર તિરંગા. અને સામે છે એન્ટ્રી ટિકિટ. અહીંયા કિલ્લે આવવું હોય તો 100 રૂપિયા એન્ટ્રી ટિકિટ. સામે મોટી બધી ભોજનાલય છે. આપણે ભોજનાલય તરફ જાય છીએ. એટલે અહીંયા આવ્યા હોય તો બપોરનો સમય હોય તો પ્રસાદી મળી રહી. 11 થી 1:30નો જ સમય છે. અને શ્રાવણ મહિના પૂરતું જ દ્રોણેશ્વર મહાદેવ અહીં બપોરના ટાઈમે પ્રસાદી મળી રહી. 11 થી 1:30 વાગ્યા લાગી શ્રાવણ મહિના પૂરતું જ. તુલસી શ્યામ આવ્યા છીએ ફરવા માટે. અને 8મનો દિવસ છે હજી. અને ટ્રાફિક જોવો તમે, ટ્રાફિક જોઈ શકો છો ટ્રાફિક. તુલસી શ્યામમાં જોઈ નાસ્તાનું બધું છે. એક સાઈડ કુંડ છે ગરમ પાણીના, એના જોઈ શકો છો તમે. આ છે ગરમ પાણીના કુંડ. જો થોડું પાણી દેખાય. ગરમ પાણીના કુંડ. આ લેડીઝ માટેનું છે, ઓલી સાઈડ જેન્ટ્સ માટેનું છે. જોઈ શકો છો તુલસી શ્યામ. હવે આપણે એક ડૂબકી મારી લઈએ. જય શ્યામ, તુલસી શ્યામ. અને સામે સીડી છે. જો હમણાં દેખાશે તમને. 365 પગથિયા છે. જોઈ શકો છો. જો સામે સીડીએ જવાનું.
ચડીને જવાનું છે ઉપર.